તો પાવરો હે ઘડીક રહીને તને હું પિન્ટુ વાત આવી દઈશ. એવું એમ? હા આ રડો. બીજું શું કરે રો? બસ શાંતિ છે. હોટલમાં ખાવા પીધું ખાઈને બેઠા હતા. કોણ શું પગાર હાલે પિન્ટુ? પગાર મને 14,000 રૂપિયા. ચાલે બનાવવાનું તારે છે ને જમવાનું બમવાનું? જમવાનું બનાવવાનું હોય. જમવાનું મારે બનાવવાનું. એમાં કેવું છે ખબર છે હા કે ઘરની જ હોટલ છે એટલે તેમાં એના કરતા આપણે ખેતીવાડી કરીએ. ખેતીવાડીમાં તો કોઈ વધતું નહીં. તમને ખબર છે ને? હોય કશું કાંઈ ના. હું ખુદ ખેતી કરતો હતો પણ ખેતીમાં પિન્ટુ આમાં આવતો રહ્યો. નોકરી કરતો નોકરી મૂકી દીધી અને આમાં આપણે સારું રહે. મારે આમાં મહિનો પડી જાય 30-40 નો. બસ આ ઘણો આટલો. એટલે ઘણું યાદું જાય. અલા પિન્ટુ આજે મેં તારા ઉપર રોસ્ટ મારે તને ખોટું લાગ્યું સાચું કેજે. લાગ્યું તને અત્યાર ના આપણે જી મારે ફ્રેન્ડલી મારે સમજે કે ભાઈબંધ ભાઈબંધ આપણે મસ્ત. તમે મારા વિશે ગમે તે બોલો ને જાટાન બાટાન મેં તમને ના કીધું પણ મારા ફેમિલી વિશે કોઈ નહીં. મને હા બહુ ચકો વાગે. જેમ કે હું હમણાં તમારે ગુણ હમી જીવીને જેવી મોઢિયા ગાડી પર છું આવું લાગે યાર. આમાં ખાનદાન ના લેવાય તો સાચી વાત છે. હા તમ તો આપણા બેન નો પ્રશ્ન છે એટલે આપણા બેન સોલ્વ કરવાનો હોય એમ. વચ્ચે ફેમિલી લાવવાનું શું હોય એમ. ના વાંધો નહીં. તમ મારે કાંઈક મારા લાયક કામ હોય કે ક્યાં ના પાડી ગયા તા માટે ગમે તે ઉભો. તમારા હું રોસ્ટિંગ વિડીયો બનાવ્યો તમારો એવું ખોટું લગાડવાનું જેમ કે હું